દિવસનું સમજવું છે, કારણ કે જુઓ છેલ્લા 3 દિવસ થઈ ગયા આપણે એક બહુ જ રેન્જની અંદર એક કારોબાર કરી રહ્યા છીએ. નીચેમાં 25,700 છે, ઉપરમાં 25,950 છે. હવે આ જ રેન્જમાં છેલ્લા 3 દિવસથી નિફ્ટી ઉતાર ચઢાવ દર્શાવી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે આ બધાની વચ્ચે જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે એ હજી પણ ઇન્ટેક્ટ રહેતી જોવા મળી રહી છે. બીજી તરફે આજે હવે થોડાક સંકેતો આપણને મળી રહ્યા છે કે US ઇન્ડિયા ટ્રેડ ડીલ માટે કોઈક આગળ આશાવાદ જન્મી રહ્યા છે. એ બધાને લઈને આજે ગિફ્ટ નિફ્ટી પણ થોડુંક ઉપર છે. હવે આ બધાની વચ્ચે આજના કારોબાર માટે કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરવા, ક્યાંથી આજે તેજી તમને આગળ વધતી જોવા મળી શકે છે, કયા લેવલને તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. મારો વ્યૂ પોઝિટિવ જ રહેશે. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયાથી આપણે લાસ્ટ 2-3 વીકમાં થોડુંક સેલિંગ પ્રેશર જોયું છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહેશે. આપણે જોયું છે કે વીકલી ચાર્ટ્સ પર હાર્ટ ઓફ હાર્ટ બોટમ બનતા જોયા છે. ડેલી ચાર્ટ્સ પર થોડુંક સાઇડવેઝ કરેક્શન છે, થોડુંક કરેક્શન આવ્યું છે ઉપરના લેવલ્સથી. હાવેવર કાલનો જે લો હતો વિચ ઇઝ અરાઉન્ડ 25,700 ની આસપાસ, એ હવે અહીંયાથી સૌથી ક્રુશિયલ લેવલ રહેશે. આની પહેલા હજી એક સ્વિંગ લો હતો 25,640 ની આસપાસ. એ પણ એક બહુ જ ક્રુશિયલ લેવલ હતો જે મેં લાસ્ટ ટાઈમ પણ મેન્શન કર્યો હતો. હવે અહીંયાથી જે પોઝિટિવ ક્લોઝ કાલે આપણને મળ્યો છે, ત્યાં એક એબીસી કરેક્ટિવ ખતમ થઈ રહ્યું છે. 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર આપણે ક્લોઝ આપ્યું છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન. લોઅર એન્ડ ઓફ ધ બોલિંગર બેન્ડ જે છે ત્યાં પણ આપણે સપોર્ટ લીધો છે નિફ્ટીએ. હવે અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી એક ટ્રાયંગલ પેટર્ન બનાવી રહ્યું છે, એક પેનન્ટ પેટર્ન બનાવી રહ્યું છે, નાના એવા ટ્રેડિંગ ઝોનમાં છે, એક રેન્જમાં છે. એનો જે સપોર્ટ છે એ 58,800 પર છે. મને નથી લાગતું કે હવે અહીંયાથી આ લેવલ્સ નીચેમાં તૂટે. નીચેના બીજો હજી એક જે મીડિયમ ટર્મનો સપોર્ટ છે ફોર બેંક નિફ્ટી, એ છે 40 ડેલી મૂવિંગ એવરેજ વિચ ઇઝ 58,445. હવે આ લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા અને આપણે પોઝિટિવ સાઇડ પર ટ્રેડ કરવું, બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. આજે આપણે પોઝિટિવ ઓપન કરી રહ્યા છે એટલે મને લાગે છે કે બેંક નિફ્ટીનું હવે પાછું આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે. જે ઉપરમાં ટાર્ગેટ છે બેંક નિફ્ટીના, એ પહેલો ટાર્ગેટ છે જે ઓલ ટાઈમ હાઈ છે 60,100 ની આસપાસ, અને એની ઉપર નીકળે એટલે 60,400-500 સુધી જઈ શકે. ઇનફેક્ટ એની ઉપર જઈ શકે છે. એટલે આઈ એમ લુકિંગ ફોર અ ગુડ શાર્પ રેલી ઓન ધ અપસાઇડ. નિફ્ટીમાં જે ટાર્ગેટ રહેશે એ પહેલો ટાર્ગેટ જે આપણે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો અરાઉન્ડ 26,325 ની આસપાસ, એ પહેલો ટાર્ગેટ રહેશે. પણ મને લાગે છે કે 26,800-900 સુધી નિફ્ટી ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક જઈ શકે છે. એટલે આમ એબ્સોલ્યુટલી પોઝિટિવ, બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી અહીંયાથી ખાસ કરીને રાખવી, એક પોઝિટિવિટી આજના દિવસમાં પણ આપણને આગળ વધતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આજના દિવસે આપણે રાખવાનો છે. આપણી સાથે હવે ગૌરાંગજી